हेलो गाइस, वेलकम बैक टू माय यूट्यूब चैनल। तो हम आज शुरू कर रहे हैं जेपीएमसी एक्ट के मोस्ट आईएमपी एमसीक्यूज जो आपका आने वाले एग्ज़ाम में काम लगेगा, जैसे कि एसएमसीए, एएमसीए सब। अभी गुजरात में बहुत सारी एग्ज़ाम आ रही है तो आपको पता ही होगा, सभी में जेपीएमसी एक्ट है। तो चलिए शुरू करते हैं। हम हर रोज़ 30 एमसीक्यू लेकर आएंगे मोस्ट आईएमपी। आप सोचिए 30 दिन में 30 एमसीक्यू में मतलब 900 एमसीक्यू हो जाएंगे, जो आपको रिवीजन करने में भी आसानी होगी। तो चलिए शुरू करते हैं। जेपीएमसी एक्ट 1949 પૂરું નામ શું છે? તો કે ગુજરાત પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ। જેપીએમસી એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો હતો? તો કે જેપીએમસી એક્ટ 1949 આવ્યો હતો। જેપીએમસી એક્ટ 1949 કયા બંધારણીય સુધારા સાથે સુસંગત કરવા સુધારેલ છે? તો કે 74 બંધારણીય સુધારો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથે જોડાયેલો છે। જેપીએમસી કાયદા મુજબ મહાનગરપાલિકાએ કયા પ્રકારની સંસ્થા બની છે? તો કે બોડી કોર્પોરેટ સંસ્થા। કાયદાની કઈ કલમ હેઠળ વાર્ષિક ભાડા મૂલ્યની વ્યાખ્યા આપવામાં આવી છે? તો કે કલમ 2(1) એ કલમ 2(1) એમાં વાર્ષિક ભાડા મૂલ્યની વ્યાખ્યા આપવામાં આવી છે। મહાનગરપાલિકાના વહીવટી વડા તો કે મ્યુનિસિપલ કમિશનર હોય છે। મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કોના દ્વારા કરવામાં આવી છે? તો કે રાજ્ય સરકાર દ્વારા। મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક તો કે મેયરને કહેવાય છે। મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક તરીકે તો કે મેયર। મહાનગરપાલિકામાં નાણાકીય બાબત અને નિર્ણય માટે સૌથી મહત્ત્વની સમિતિ સ્ટેન્ડિંગ કમિટી છે। મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી દર 5 વર્ષે યોજાય છે। વોર્ડ સમિતિની રચના કઈ કલમ હેઠળ થઈ શકે છે? તો વોર્ડ સમિતિની રચના કલમ 29(a) હેઠળ થઈ શકે છે। કલમ 29(a) તો કઈ વોર્ડ સમિતિની રચના, અને આની પહેલાં એક કલમ આવી હતી તે કલમ 2(1) વાર્ષિક ભાડા મૂલ્યની વ્યાખ્યા માટે જ વપરાય છે, અને વોર્ડ સમિતિની રચના કલમ 30। કોર્પોરેશનની સભામાં માટે કુલ સભ્યની હાજરી અનિવાર્ય છે? તો કે કુલ સભ્યના 1/3। કોઈ કાઉન્સિલર સતત કેટલા મહિના સુધી મંજૂરી વિના ગેરહાજર રહે તો તેનું પદ રદ થઈ શકે છે? તો કે 6 મહિના। મહાનગરપાલિકા દ્વારા વસૂલવામાં આવતો મિલકત વેરો એક કેવો વેરો છે? તો કે ફરજિયાત વેરો। મિલકત વેરો શેમાં આવે? તો કે ફરજિયાત વેરામાં આવે છે। આ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે। જેપીએમસી કાયદા મુજબ નીચેનામાંથી કઈ સેવા કોર્પોરેશનને ફરજિયાત સેવામાં આવે છે? તો કે રસ્તા પરની સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવી એ ફરજિયાત હોય છે મ્યુનિસિપલ કોર્પોરેશન માટે। બાકી તો પબ્લિક પાર્ક, બગીચા બનાવવા, મ્યુઝિયમની સ્થાપના, સ્વિમિંગ પુલ એ બધા મરજિયાત કાર્ય આવે છે। જેપીએમસી એક્ટ 1949માં પ્રારંભિક પ્રકરણ ચેપ્ટર 1નું નામ તો કે પ્રિલિમિનરી પ્રારંભિક જ છે। પ્રારંભિક પ્રકરણનું નામ પ્રારંભિક જ છે, ચેપ્ટર 1નું નામ। કોર્પોરેશનના બજેટના અંતિમ મંજૂરી જનરલ બોર્ડ આપે છે। મ્યુનિસિપલ કમિશનર પોતાનું રાજીનામું રાજ્ય સરકારને સંબોધીને આપે છે। કોર્પોરેશન વિસ્તારમાં નવું મકાન બનાવવાની મંજૂરી આપવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરની છે। સામાન્ય સંજોગોમાં મેયરનો કાર્યકાળ 2.5 વર્ષનો છે। જેપીએમસી એક્ટમાં સુધારા કરવાની આખરી સત્તા તો કે ગુજરાત વિધાનસભાની છે। જેપીએમસી એક્ટ લાવે તો એને સુધારો કરવો હોય તો ગુજરાત વિધાનસભા પાસે જ છે। ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવાની નોટિસ કલમ 260 હેઠળ આપી શકાય છે। મહાનગરપાલિકાનું કયું ફંડ તમામ આવક જમા કરે છે? તો કે મ્યુનિસિપલ ફંડ। શહેરમાં રોગચાળો ફાટી નીકળે ત્યારે કટોકટીના પગલાં લેવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરની છે। કોર્પોરેશનના હિસાબોનું ઓડિટ મ્યુનિસિપલ ચીફ ઓડિટર જ કરે છે। જેપીએમસી એક્ટ 1949માં મૂળ કયા કાયદા પર આધારિત છે? તો કે જેપીએમસી એક્ટ 1949નું મૂળ બોમ્બે પ્રોવિઝનલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ છે, કારણ કે ગુજરાત અને મુંબઈ બંને પહેલાં સેમ રાજ્ય હતું, એટલા માટે છૂટું પડ્યું તો બોમ્બેનું જ આપણે નેશનલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ લઈ લીધું હતું 1949। અને કાઉન્સિલર બનવા માટે ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ। 21 વર્ષે તમે ચૂંટણી લડી શકો છો। મ્યુનિસિપલ કમિશનરને દર વર્ષે કઈ તારીખ પહેલાં આગામી વર્ષનો અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરે છે? તો કે 15 જાન્યુઆરી તારીખ પહેલાં આગામી વર્ષનો અંદાજપત્ર એટલે બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરી શકે છે। કોર્પોરેશનમાં પછાત વર્ગો અને મહિલાઓ માટે બેઠક અનામત રાખવાની જોગવાઈ
કલમ 5A હેઠળ છે। જો કોઈ નાગરિક મિલકત વેરો સમયસર ન ભરે તો કોર્પોરેશન કયું પગલું લઈ શકે છે? તો કે તે મિલકત જપ્ત કરવી અથવા નોટિસ ફટકારવી અથવા પાણીનું જોડાણ જ કાપી નાખવાનું હોય છે। આ છે। હવે બીજા 30 MCQ 60 MCQનો આજે આપણે પ્રેક્ટિસ કરીએ, પછી કાલે ને તો પછી નેક્સ્ટ એપિસોડમાં રાખીએ, એવું રાખીએ। 30 MCQ જ રાખીએ આજના દિવસ માટે। સારું, जय हिंद जय भारत। आपको ये वीडियो अच्छा लगा तो लाइक शेयर और सब्सक्राइब कीजिए, और हर रोज़ ऐसे ही मैं 30 MCQ लेकर आऊँगा आपके लिए, तो आपके JPMC एक्ट की तैयारी भी पावरफुल हो जाएगी, और आप साथ साथ में पढ़ाई करते रहिए JPMC एक्ट 1949, और साथ में यहाँ से आप MCQ की प्रैक्टिस कर सकते हैं। तो चलिए मिलते हैं नेक्स्ट वीडियो में।